ત્યારબાદ ફાર્મા સેક્ટરમાં આજે દબાણ જોવા મળ્યું છે। નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1% જેટલો ઘટ્યો છે। સમાચારને વધુ સમજવા આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી ચાંદની શુક્લા। ચાંદની, જણાવો આ સમાચારની ઇમ્પેક્ટ ખાસ કરીને કઈ રીતે ફાર્મા સેક્ટર પર નેગેટિવ જોવા મળી શકે છે, કારણ કે આજે ઇન્ડેક્સ ઓવરઓલ ફાર્મા આપણને ઘટતું જોવા મળ્યું છે। જી, જે રીતે તમે જણાવ્યું કે ક્લિયરલી અસર જે છે અહીંયાથી ટ્રમ્પ દ્વારા જ્યારે ટેરિફનું એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ત્યારથી જોઈ રહ્યા છે। તો શું છે ડિટેલ્સ? તો ફાર્માના ઇમ્પોર્ટ પર 25% ટેરિફ જે છે એ લગાવશે ટ્રમ્પ દ્વારા આ એક નિવેદન આપ્યું છે, અને એપ્રિલના પહેલા સપ્તાહમાં જે છે આ બદલાવ જે થયો છે, જે નવો ટેરિફ છે એ લાગુ કરવામાં આવશે। ટેરિફ લગાવવાથી ભારતીય ફાર્મા કંપનીઓ પર જે છે ક્લિયરલી આપણને અસર દેખાઈ શકે છે અને દેખાવાની શરૂ થઈ છે। તો ભારતીય ફાર્મા કંપનીઓનું યુએસમાં મોટું એક એક્સપોર્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ। સાથે જ ભારત અને યુએસ વચ્ચે જે ફાર્મા સેક્ટરનો ટ્રેડ છે એ પણ થોડું સમજીએ તો 2023માં યુએસમાં ભારતીય ફાર્મા સેક્ટરે $7.6 બિલિયન એક્સપોર્ટ કર્યું હતું। આ ઉપરાંત યુએસથી ભારતીય ફાર્માનું ઇમ્પોર્ટ $600 મિલિયન હતું। આ ઉપરાંત અમેરિકાથી ફાર્મા ઇમ્પોર્ટ પર ભારત 10% ટેરિફ વસૂલે છે। સાથે જ યુએસ ભારત પાસેથી ફાર્માની ઇમ્પોર્ટ પર કોઈ ચાર્જ વસૂલતું નથી। ઉપરાંત જોઈએ તો ભારતીય ફાર્મા માટે જોઈએ તો યુએસમાં કેટલું એક્સપોઝર છે, એટલે આવકમાં કઈ કંપની માટે કેટલો ફાળો છે 9th મંથના બેસિસ પર FY25માં જોઈએ તો ઓરોબિંદો ફાર્મા 46%નું છે, સિપ્લા માટે 28%। આ ઉપરાંત જોઈએ તો અન્ય ફાર્મા કંપનીમાં લ્યુપિનનું એક 37%નું જોઈ રહ્યા છે, તો ડૉક્ટર રેડ્ડીઝ માટે જે છે એ 46% આવકમાં ફાળો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ। ટોરેન્ટ ફાર્મા અન્ય કંપનીઓ માટે જોઈએ તો ત્યાં 10%નું છે, સન ફાર્મા માટે 14.8% જોઈ રહ્યા છે આવકમાં ફાળો, ઝાયડસ લાઈફમાં 48.6%નું આપણે જોઈ રહ્યા છીએ। જો યુએસ 10% ટેરિફ લગાવે તો હવે કઈ રીતે કંપનીઓના EPS પર આની અસર દેખાઈ શકે એ પણ એક જોવાનું રહેશે। તો ડૉક્ટર રેડ્ડીઝ માટે 6.5% જે છે આપણે દેખાઈ શકે છે, ઝાયડસ લાઈફ 6%, ઓરોબિંદો ફાર્મા માટે 5.5% અને લ્યુપિનની વાત કરીએ તો 4.5%। સાથે જ કંપનીના EPS પર જે અસર છે એમાં અન્ય કંપનીઓ જે છે અસર થશે, સિપ્લા 4%નું, સન ફાર્મા 1%, ટોરેન્ટ ફાર્મામાં છે 0.8% જે છે આપણને દેખાઈ શકે છે। તો ઓવરઓલ ખાસ કરીને આજે અનાઉન્સમેન્ટ આપણે જોઈ રહ્યા છે તો ફાર્મા સેક્ટર, ફાર્મા કંપનીઓમાં જે છે એક રિએક્શનની શરૂઆત થઈ છે। જી, તો ખાસ કરીને ઘણી બધી ડિટેલ્સ અહીંયાથી શેર કરવામાં આવી છે। ચાંદની, અમારી સાથે જોડાયેલા રહેજો। તો ખાસ કરીને